રામ સતદેવીદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ। આ બધા વિચારતા હશો ને કે ઘણા સમય પછી વ્લોગ આવ્યો ફેસની આરે, જો કે કાલે એક વ્લોગ મૂક્યો જ તો, પણ એ ખાલી દક્ષા બારે થોડી ઘણી વાતચીત હતી એનો હતો, એટલે ફેસ આરે તો આજે આપણો પહેલો વ્લોગ છે। એમ કે ઘરે થોડું ઘણું કામ પણ વધી જતું ને સાથે સાથે એવું બનતું જ નહીં કે હાથમાં રાતે ફોન આવે અને વ્લોગ બનાવી લઈએ એમ। પણ હવે પાછા આપણે આવી ગયા છીએ અમરધામ આશ્રમે, બધું પતાવી, મમ્મીની તબિયત પણ એકદમ હવે સારી થઈ ગઈ છે અને પાછા અમરધામ આશ્રમના આંગણે કાલે જ હું આવી ગયો અને આજે થોડું ઘણું કામ હતું આશ્રમનું એ બધું પતાવી અને હવે અત્યારે ફ્રી થયો। અને આજે પણ મહેમાનો પધાર્યા છે અમરધામ આશ્રમના આંગણે, અમુક આવી ગયા છે અને અમુક હજી આવવાના બાકી છે, એટલે બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે અને દરરોજના માટે એક એક નવા પ્રભુજીઓ અમારે આવે જ છે આશ્રમના આંગણે। આજે બે પ્રભુજી આવ્યા નવા, એક અમારા આ બા, શું નામ બા? ગીતાબા? ગીતાબા ને? તમારું? મારું નામ તો કલાબેન। કલાબેન કે ગીતાબેન? મારું નામ। આ કેમ ઘણીએ ફરે છે? અરે હું ઈ જ કહું છું કે મારું નામ તો છે ને આ સખલો અને આ છે ને તો આ છોકરાઓની રક્ષા કરે બેઠા રહીએ ને। તો કઈ બાજુ જતા હતા? ઘરે જાવ ને હવે જમીન જોઈ જવાય ને હવે આજે હવે મારે જમવું નથી બેટા। એમ થોડું કાલે જમવા વિના નો જવાય, પ્રસાદી કહેવાય, પેલા પેટનું સારું કરવાનું। પણ હું કે હવે મારે સીધું ઘરે જ જવાનું। ભલે ને પણ ખાઈ જાજો ને ઘરે જવાય, મૂકી જાવ, તમે મેલી જાવ। એરી ગાડી જ મે તમને દેખાડી નથી, દેખાડી તમે નાઈ લીધું? ઓલી ગાડીમાં તમે જાવ, કઈ બેતા નથી દાદા। તમે નો બેહો કાઈ નહીં, અમારે બેહારવા છે। 4 વ્હીલ હે, ઓલી 2 વ્હીલ નથી પડી। 4 વ્હીલ માં તમને બેહારવા છે અમારે, અને તમે નાઈ લ્યો અને લુગડા બદલાવી નાખો। હાલો અત્યારે કાઈ ની નો નાઈ તોય કાઈ ની, પણ જમી તો લ્યો બા। અત્યારે મેળ ન પડે બેટા, જો મારા અડધી રાત થાય, હું એકલી બૈરા છે અહીંથી હાલું ને કાઈ નથી, બા હે ને બા નહીં ઘણા છે। હાલો જો હું તમને બતાવું, અહીંયા હાલો હું તમને બતાવું, જો કે ઓલા બા મારા બા જ છે અહીંયા બધાય છે, બા છે। એટલે અમારે અમરધામ આશ્રમે કાયમ નવા પ્રભુજીઓ હમણાં તો ચાલુ જ છે, બધાનો સહકારથી આશ્રમ પર પ્રભુજીઓને મૂકી જાય છે હમણાં। અને આજે પણ બે પ્રભુજીઓ આવ્યા છે આશ્રમ પર। દક્ષાબા કંઈક એકલા બેઠા વિચારે જાય કે શું છે હવે, બાયણે કરતા તો અંદર સારું, કેટલા તમે ગણો જી? વાટે મૂકી આવ્યા, આશ્રમ ઓલું થઈ ગયું, વાટે વૈયા ગયા। એ કદાચ વિચારમાં બેઠા છે, કેવું કરું વિચાર ન કરું, લાઈને પડી બેઠી। શું બેઠા? બા છોકરો છે ને તું લઈને જા, તમે લઈને આવો ભાઈ, તમે છોકરા હો, હાલો। હા તું તે બાજુ દીકરો છે ને, હું છું ને, હે? હા એમ રાખશે હા ઠીક બિચારા તો ના બે આવ્યા છે। ભાઈ શું આજ જમવાનું શું છે દક્ષાબા? લાડવા એવું કંઈક છે ખાવાનું, અરે લાડવા ભજીયા શાક કંઈક છે। અરે એટલું બધું ના ખાતા હો તમે, જાડા થઈ જાઓ પાછા। સાડા થઈ ગયા હો, બધું ભૂંડા બધું ખાવાનું જો આખું। હવે જાડા થઈ જાઓ તો ભાઈ દવાખાને લઈ જવા જોઈએ તો? દવાખાને માંડિયાથી લઈ ગયા તા ને। હા જો અમારે પીયુ બેન આવી ગયા આ બાજુ, જો ચક્કી ચક્કી. તમારા જેવી જ, હવે ચક્કી તમારા જેવી જ છે ને? ગંગાજીમાં પૂરી ગઈ તો એટલે તો હું ના તમને હવે મૂકી આવવા જ છે મારે। ના તો હવે ન લઈ જાઉં મારે ના મૂકી આવવા છે, હવે પાછો જાવ ને એટલે મૂકી આવવા જો, ને જો હારું હવે મૂકી આવવા જ છે। ગંગેજી હા ગંગેડીઓ। હા તો હું આજે આખો દી કર્યું તમે? આ અંદર બેઠી હતી, હવાર બેઠી હતી, તમે ગયા હતી ગંગેજી, પછી હું પછી અંદર વહી ગઈ જમવાનું હતું, પછી આ તને નીકળી કરી બાઈ ને ફરી બે। વરસાદ કેવો હતો? હા હતો, હાંજે હતો, આવતો હતો તમે ઝાંકી હતી, બહુ આવતો હતો? હા આવતો, વીજળી થતી હતી, હા આવતો હતો ભાઈ આવતો હતો। ઓહો વરસાદ
હું નતો ગમતું હતું ને તમને ના હો ન ગમે ગમે જ ને શું કરવાનું ગમે જ નહીં ને. રક્ષાબાન જ મારા વગર બહુ ગમે હો. ગમે ભાઈ છે ગમે ને? ગમે તમે ગમે રાખડી ને. બાંધી દીધી તમે મેં નથી બધા કેદી? આ રક્ષાબંધનમાં ક્યાં અહીંયા તો નથી બાંધી ત્યાં હવે ના રે ના મેં ક્યાં બાંધી ના રે ના. દિવાળીમાં સાલ મુબારક કરીશ હા કરાય ને બધા કરાય જ ને શું કરવાના આજની પ્રસાદી આપણે સ્વર્ગવાસી હિતેશભાઈ માધવજીભાઈ ગોહેલ અને પૂરેપૂરા ગોહેલ પરિવાર એમના તરફથી છે. શ્રાદ્ધ નિમિત્તે આજની પ્રસાદીનું આયોજન કર્યું છે. બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરી અને એમની આત્માને સદગતિ મળે એવી આપણે પ્રાર્થના કરીએ. આ બાજુ આખો ગોહેલ પરિવાર અત્યારે અમરધામ આશ્રમ પર ઉપસ્થિત થઈ બધા પ્રભુજીઓ માટે ભજીયા, કઢી, ભાત, લાડવા અને રોટલા, સંભારો બધું ફૂલ મેનુ છે બધા પ્રભુજીઓ માટે. એટલે પૂરેપૂરો ગોહેલ પરિવાર અત્યારે અમરધામ આશ્રમ પર ઉપસ્થિત રહી અને પોતાના હાથેથી જ રસોઈ બનાવી અને બધાને પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરશે. હિતેશભાઈના દિવ્ય આત્માને મા અમર શાંતિ અર્પે એવી માના ચરણોમાં પ્રાર્થના. સાથે સાથે અત્રે પધારેલા બધા મહેમાનોનો સહૃદયથી આપણે આભાર માની અને એ બધાને મા અમર હંમેશા ખુશી નિરોગી રાખે એવી માના ચરણોમાં પ્રાર્થના. તો લાડવા ને ભજીયા ને જમાવટ હો. તમે જમશો ને હં. જમી જ લેવાય જમી જ લેવાય એમ. મને એવું હતું સવાર 2 વાગે સાંજે 2 વાગે અરે પણ જન્મ પણ સાંજે ખોવાનું હોય કુવામાં શું વાંધો આવે કાંઈ ના આવે. સાંજે ના આવું ના ખબર ના આવું મને બેને ના આવું થઈ જાય હવે તો હાલતા શીખી એટલે ગયા. ના આવે મને બેને કીધું ના આવું હવે તમારે દક્ષાબાને હે ને ઘોડીની જરૂર નથી પડતી ને લાકડીની જરૂર નહીં. લાકડી સીર ના આવે એકલા હાલીને વયા જાય હો. ના એકલી ના આવું ના ધોઈને બેહું નાઈ ધોઈને બેહો અહીં બેહું એમ. પછી અંદા વાગે પછી સાંજે ઓલી મારા માળા કરાય ને હા મને કાઢે હો બિચારા ખોટું એમની માળા કરાય. મારા કરે હાથ હા માળા ના આવે તો હાથેથી આમ કરાય. હાથે ત્યાં બીજા હાથે ત્યાં આમ કરે કરો જી. શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન એકાદું કીર્તન ગાવ તો. કીર્તન ભગવાનને ભજી લે કાયમ નથી રહેવાનું પણ માટે તું કેમ ગવાય? હરખાય ગવાય કઈ. ઓલા ગીત હિન્દી ગીત તો બહુ હરખાય રાગમાં ઢાળમાં ગાવ હો. ભગવાનને ભજી લે કાયમ નથી રહેવાનું પણ માટે તું કરી લે કાયમ નથી રહેવાનું મારાને સંબંધી કોઈ નથી છે કોઈ અમે નથી તમે છો ઈ તમે તો છો હવે દવાખાને નથી લઈ જાવ ના એવું લઈ કયો ને જાઓ. એટલે તમે તો મારા ભાઈ છે એટલે જ મેં તમને રાખડી બાંધી તમે મને દવા- લાકડી નથી બાંધી. હવે આ બાંધી હતી પછી તમે બા આગળ ગયા હા બાંધી હતી બાંધી હતી. અગાઉ આવીને બાંધી ગયા. વૈશાથી આવીને બીજાનો વારો લઈ લીધો હતો. કા હા બેન બાંધતા હતા તો વૈશાખ આવીને બાંધી લીધી તમે. હા રાખી હા હા દિવાળીમાં એવું સાલ કર્યું મુબારક કરીશ બધાને ને? કરવા પડે ને હા હું લઈ જાઉં ભાઈ બધું પહેર્યું રહે હમ. કાંઈ ફેરું નહીં આવે ત્યાં 100 વર્ષ થઈ ગયા કેટલું જીવીશ 100 વર્ષ થઈ ગયા તો 80 ને 90 વર્ષની તો નહીં હોવ તમે. ઓહો તો કેટલું જીવીશ ઈ વાત એ હતી. પણ તમે બારી આવજો હા ઈ વાત હતી. ચાલો હવે બધાને સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. હવે આપણા બ્લોગ રેગ્યુલરી આવશે અમરધામ આશ્રમના આંગણેથી. એટલે આપ બધા અંત સુધી બન્યા રહેજો. ચાલો બધાને જય મા અમર, જય શ્રી કૃષ્ણ.